શિક્ષણ શુદ્ધિ અભિયાન 5 મે 2026 મંગળવારે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ તથા સમગ્ર ગુજરાતના ઘટક સંઘોના શિક્ષણવિદોના સંગઠન ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રતિનિધિ ગુજરાતભરમાં શાળાના શિક્ષકો દ્વારા કરાવતા ગેરકાયદેસર ટ્યુશન, ગેરકાયદેસર ડે સ્કૂલ તથા ડમી સ્કૂલ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બેઠક કરી આ બદીને દૂર કરવા આવેદનપત્ર આપ્યું. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ અને ફેડરેશન છે એ સમગ્ર ગુજરાતના 5 લાખ કરતાં વાલી તથા વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતું આ એક એસોસિએશન છે. ખાસ કરીને ગુજરાતની અંદર જ્યારે વાલી અને વિદ્યાર્થીના હિતની વાત હોય ત્યારે સૌપ્રથમ અમે કાર્ય કરી રહ્યા હોય છે. આજે ગુજરાતમાં તમે જોઈ શકો છો કે રિઝલ્ટ આવી ગયું છે અને રિઝલ્ટ આવ્યા પછી અત્યારે શાળાના શિક્ષકો જે છે એ મોટાભાગે શિક્ષણની પ્રવૃત્તિ કરવાના બદલે સારામાં સારું શિક્ષણ આપવાના બદલે વિદ્યાર્થીઓને ટ્યુશન ઉપર વધારે ફોકસ કરતા હોય છે. અને જે પ્રમાણે આરટીઈનો નિયમ છે અને ટ્યુશન અધિનિયમ 2002 મુજબ શાળાના શિક્ષકો શાળાના સમયમાં કે શાળાના સમય બાદ વેતન કે અવેતન શાળાની પ્રિમાઇસીસમાં કે શાળાની પ્રિમાઇસીસની બહાર કોઈપણ પ્રકારના ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકે નહીં. પરંતુ સમગ્ર ગુજરાતની અંદર વાલી તથા વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને શાળાના શિક્ષકો ટ્યુશન કરતા હોય છે. એનું અમે એક QR કોડ દ્વારા માહિતી માગવામાં આવેલી હતી. એ શિક્ષકોનું લિસ્ટ અને ખાસ કરીને ગુજરાતની અંદર ડે સ્કૂલ એટલે કે આખા દિવસ ચાલતી સ્કૂલોની કોઈપણ પ્રકારની સરકાર દ્વારા મંજૂરી આપવામાં નથી આવી. છતાં પણ આવી ડે સ્કૂલો જે છે એ ધમધમી રહી છે અને એની હાટડીઓ જે છે એ પૈસા કમાવાનો વ્યવસાય થઈ ગયો છે. તો ખાસ કરીને આજે અમે DEO કચેરીની અંદર એમને ડે સ્કૂલ બંધ કરાવવા માટે થઈને અને શાળાના શિક્ષકો દ્વારા કરાવવામાં આવતા ટ્યુશન છે એના બંધ થાય એના માટે આવેદનપત્ર આપવા આવ્યા છે. આજે તો અમે માત્ર આવેદનપત્ર આપી રહ્યા છે, પરંતુ જો અત્યારે તંત્ર આના ઉચિત પગલાં નહીં લે તો આવનારા દિવસોની અંદર વાલી અને વિદ્યાર્થીઓને સાથે રાખીને ડે સ્કૂલ બંધ કરાવવા માટે થઈને અને ટ્યુશનિયા શિક્ષકોને બંધ કરાવવા માટે થઈને અમે જનતા રેડ પણ કરતા અચકાઈશું નહીં. દ્વારા અત્યારે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ આ પ્રમાણે આપ્યું હતું અને આ પ્રમાણે અમે તાત્કાલિક ગયા વર્ષે કાર્યવાહી કરી. જે શિક્ષકો ટ્યુશન કરતા હતા, અમારી કાર્યક્ષેત્રની શાળામાં હતા, તેવી શાળાના શિક્ષકોને તાત્કાલિક ખાનગી સ્કૂલના હતા એટલે છૂટા કરવા માટેના આદેશો કરવામાં આવ્યા હતા. આ વર્ષે પણ અમે આ ઝુંબેશની જેમ આ પત્રને અમે સ્વીકારી તમામ શાળાઓ સુધી પત્ર કરીશું. સતત અમારી વિઝિટ પણ રાખીશું, તપાસ કરાવીશું અમારા ફિલ્ડના સ્ટાફ દ્વારા પણ, અને આમાં પણ કેટલાક સરનામા પણ આપ્યા છે અને વિગતો પણ આપી છે. તો એની તપાસ થશે અને જો એ પુરવાર થશે તો એમની સામે કાર્યવાહી થશે.